अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश आनंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामीजी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। स्वामीजी, તમે એક બે દિવસ પહેલા કીધું કે કોઈ ક્વેશ્ચન પૂછ્યો હતો, તો 2/3 લાઈફ આપણી પતે અને એક ગતિ નક્કી થાય, તો નર્ક ગતિ ધારો કે એમાં 2/3 લાઈફ ની અંદર નર્ક ગતિના બાંધ્યા હોય, પછી પાછું 2/3 ની અંદર બીજી હોય તો એની અંદર આ ગતિ બદલી શકાય એવું કીધું, તો એ કેવી રીતે? ગતિ ના બદલી શકાય, તમારા કર્મને તમે અપગ્રેડ કરી શકો. શું કરી શકો? અપગ્રેડ કરી શકો, કરેક્શન કરી શકો. ખ્યાલ આવ્યો ને? ગતિ નક્કી થાય પછી ગતિ હજુ તો 2/3 પતે એટલે પેલા ગતિ નક્કી થતી નથી. ફર્સ્ટ પિક્ચર પડે છે. શું પડે છે? કે તમારી કેવી ગતિ થશે એનું પહેલું પિક્ચર પડે છે. ઇટ ઇઝ નોટ ફાઇનલ એન્ડ અલ્ટિમેટ નહીં છે, નથી આ. ઓકે. પછી પાછું 2/3 પતે એટલે પાછું રિવાઇઝ થાય, પાછું 2/3 પતે એટલે રિવાઇઝ થાય. આવી રીતે રિવાઇઝ થાય છે. ફાઇનલ થતું નથી. ફાઇનલ તો છે લાસ્ટ મોમેન્ટમાં થાય છે. હા, એટલે કરેક્શન કરવાનું તમને કુદરતે રાઈટ આપ્યો છે એમ. તો આપણે ખ્યાલ આવ્યો. બોલો બોલો. એટલે આપણે જે પણ કર્મ કર્યા હોય એની અંદર હવે આપણને બધું આ જે પેલા બેને કીધું એવી રીતે આપણને આ કુદરતી રચના છે, આપણે બેઠા અને એવું જે પણ પિક્ચર જાય છે બધું કુદરતી રચના છે ને હું શુદ્ધ આત્મા છું, તો એ પછી આપણને ડેવલપમેન્ટમાં કામ કરે ને ત્યારે? ઓફકોર્સ કરે. ઓકે. કુદરતી રચના જોઈને તો તીર્થંકરો જ્ઞાની થયા, અને છેલ્લા અવતારમાં બધું કુદરતી રચના એમને સહજ દેખાય છે, માટે એમને પુરુષાર્થ નથી, અને માટે એમને કર્મ બંધાતા નથી. એમને સહજ દેખાય છે. સહજ એટલે ખ્યાલ આવ્યો ને? પરિણામ રૂપે. માટે એમને પુરુષાર્થ નથી, એમને પ્રતિષ્ઠાત્માની જરૂર નથી, કારણ કે બધી એક્ઝામ પાસ કરી નાખી છે, પણ હિસાબ બાકી છે. પણ એક્ઝામ પાસ કરવાથી પુરુષાર્થની હવે જરૂર નથી. મારી વાત સમજાય કે ના સમજાય? પરફેક્ટ ખ્યાલ આવી ગયો. હા, એટલે એમને કેમ એમને સંજોગો છે, આપણે સંજોગો છે, આપણે પુરુષાર્થ કરવો પડે છે, એમને નથી કરવો પડતો. કેમ? તો કે એમને બધી એક્ઝામ પાસ કરી નાખી છે, પણ બીજ પડ્યા એનું કુદરત ફળ આપે છે, પણ ફળ વખતે પણ એક્ઝામ પાસ કરી છે એ જ્ઞાન દર્શન પણ એમને હાજર જ રહેવાનું, કારણ કે પાસ કરી નાખ્યું છે. એટલે જે કર્મ છે એ પણ ઇનબિલ્ટ છે, અને એમનો પુરુષાર્થ છે એ ડિસ્ચાર્જ અંતસ્કરણમાં પણ ઇનબિલ્ટ છે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? હા, પરફેક્ટ ખબર પડી. અને પોતે આ ઇનબિલ્ટ વાળા મિકેનિકલ ભાગથી મુક્ત એવા શુદ્ધાત્મા પદમાં રહે છે. સમજાય ને? હા, ખ્યાલ આવી ગયો. મારો બીજો ક્વેશ્ચન એ હતો કે અજ્ઞાનતાએ કરીને અને અજાગૃતિએ કરીને આપણે જે શુદ્ધાત્માની પ્રાર્થના બોલીએ છીએ ને, કે જે દોષો થયા છે તે સર્વ દોષોની આપને સમક્ષ જાહેર કરું છું એમ, તો એ જે બધા જે આપણને જાગૃતિ ના રહી હોય એ બધા જ માટે આપણે કહીએ છીએ, તો એ બધા જ જે સર્કમસ્ટાન્સીસ ની અંદર આપણે ના રહી શક્યા હોય એ બધા જ આવી જાય અંદર? આવી જાય એટલે કેવી રીતે આવી જાય? પ્રેયરમાં આપણે જે પ્રાર્થના કરીએ છીએ ને, અજ્ઞાનતાએ કરીને અજાગૃતિ, એ તો સામાન્ય ભાવે છે. સામાન્ય ભાવેનું કામનું નહીં, એ સામાન્ય ભાવે કહેવાય. ઓકે. વિશેષ ભાવે એટલે શું કહેવાય? કે તમે જે સંજોગ તમારા જીવનમાં બની ગયો છે એ સંજોગમાં તમે શુદ્ધ જ્ઞાન દર્શનનો ઉપયોગ નથી કરી શક્યા. એ જ સંજોગ જયારે એનિમેટેડ કુદરતી રીઓપન થાય ત્યારે તમારે એ શુદ્ધ જ્ઞાન દર્શનનો ઉપયોગ કરી નાખો, તો એનું બીજ પડ્યું છે એનું ફળ તો આવશે, પણ તમારું જ્ઞાન દર્શન પણ ઓટો મોડમાં કામ કરશે, કારણ કે તમે એની એક્ઝામ તો આબોમાં આપી દીધી પાછી, પણ પરિણામ તો આવશે એમ. એ ખ્યાલ તો આવી તમારે ફેરથી પુરુષાર્થ નહીં કરવાનો રહે. ખાલી જે પેલી પ્રાર્થના હતી ને એના માટે મારે પૂછવાનું હતું, આપણે જે પ્રાર્થના કરી છે ને લાસ્ટમાં એ. હા, સમજી ગયો. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. હા.
એટલે આપણે કહીએ છીએ ને એમાં દ્રષ્ટિના દોષોની વાત કરીએ છીએ, અજ્ઞાનતાએ કરીને અને અજાગૃતિએ કરીને. મારી દ્રષ્ટિથી જે દોષો થયા છે, એટલે આપણે એમાં મન વચન કાયના દોષોની વાત કરતા નથી, દ્રષ્ટિથી દોષ થયા છે. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનનો ઉપયોગ દ્રષ્ટિથી કર્યો છે, ને સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો ઉપયોગ પણ દ્રષ્ટિથી કરવાનો છે. એમાં મન વચન કાયના કરેક્શનની વાત આવતી નથી. ને મારી દ્રષ્ટિ એટલે કોની? પ્રતિષ્ઠિત આત્મા? એની જો એને આત્માને દ્રષ્ટિ હોય જ નહીં, આત્મા તો સ્વભાવ કહેવાય. ખ્યાલ આવી ગયો સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. Thank you.